હેલો ગાઈસ, કેમ છે? કેનેડાના ગેરેજમાં છે ને અનેક વસ્તુઓ રાખવામાં આવે છે. ચાલો હું આજે તમને કેનેડાનું ગેરેજ બતાવું કે કેવું હોય છે. એની અંદર કેટલી સફાઈના સાધનો હોય, હું તમને એ વિડીયો આજ ખાસ બતાવું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ આવડા મોટા બોલથી. જેનો આવડા મોટા બોલ કેનો શેનું છે આ? આપણે ગિફ્ટ આપવાનું હતું પણ ફ્રી લઈ લેતા તો આ મોટો બોલ આપણો હતો. હવે ઓહો, આ ફ્રી આ ગિફ્ટ આપવાનું હતું ને પછી રહી ગયું છે. ચાલો તો જેનું આ બાજુ આવી જાવ. સામેનો દરવાજો છે ને ગાઈઝ, એ ઘરની અંદર પડે છે અને આ છે બહારનો ગેટનો દરવાજો જે ઓટોમેટિક છે, જ્યાંથી બહારનો મેઇન રોડ પણ દેખાય છે. જો આમાં ડુંગળી હોય, મોટી મોટી ડુંગળીઓ છે. આમાં પણ પર્પલ ડુંગળીઓ છે જો. અને આનું લસણ તમને ખાસ બતાવું. થોડુંક દૂર જાજે બેટા. આ લસણ છે, જોયું? લસણ ને એ બધું છે ને બગડતું જ નથી, એટલે આપણે રાખી દઈએ. આટલા મોટા મોટા જો આ લીંબુ છે. લીંબુ લગભગ અહીંયા 1.5 મહિનો પડ્યો રહીએ ને બહાર લીંબુ ગેરેજમાં, તોય નથી બગડતા. કાજે ને તું કેજે હો તારે એક્સપિરિયન્સ હોય. હા. અને આ છે મેંગો જ્યુસ. એ પેલા મેંગો જ્યુસ બહુ લેતા, હા પણ હવે મને નથી ભાવતું એટલે હવે. અચ્છા, હવે જેનું નથી ભાવતું તોય 2 કેન છે જેનું. હા, 2 કેન છે. અને આ છે જો ઇન્ડિયાથી લઈ આવેલા અથાણા, મેથી ચણા, ખાટી કેરી. અને અહીંયા આવી રીતે જેનું કેરડા, જેનુંના સ્પેશિયલ કેરડા બહુ ભાવે ને જેનું. મને કેળા બહુ ભાવે. ચાલો હવે અહીંથી આપણે બોટલમાં નાખવાના છે. જેમ જેમ જોઈએ ને એમ આપણે બોટલમાંથી નાખતા જઈએ. અને આ જો વિભાગમાં આવીએ ને તો અહીંયા બધું સ્ક્રૂ ડ્રાઈવર, કારીગરોનું લગભગ અહીંયા બહુ જરૂર ના પડે એટલા સાધનો રાખવામાં આવે. એક વસ્તુ હોય. જો આ બધા અલગ અલગ સ્ક્રૂ છે, અલગ અલગ પાના પકડ છે. અને આ જો ઉપર જેને કાંધી કરી છે, આપણે દેશી ભાષામાં માછડો કહેવાય. જેનું ઓલો માછડો બતાવી દે બેટા. જો હા, આ છે ને માછડો કહેવાય. આપણે ગામડામાં છે ને આ માછડા ઉપર કોથળા અને એવું બધું મૂકતા, એવી રીતે અહીંયા આ જ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. અને જો આ રીતે બોક્સ મૂકેલા છે. ગામડામાં તમે એને શું કહો છો ગાઈસ, ખબર હોય તો કહેજો. અને આ છે ગ્રાસ કટિંગ મશીન. આ દરવાજાની સામે અને બેકયાર્ડમાં ઘાસ હોય ને એનું કટિંગ મશીન છે આ. ગ્રાસ કટિંગ મશીન લોનવાળા ઘર હોય ને એ લોકો લગભગ દરેક ઘરે હોય છે. અને આ જો ચેનલના બોલ છે ઉપર. આ રેકેટ છે, રેકેટ. અને આ બધા અલગ અલગ બોક્સ છે. ઉકળી રાખે છે અહીંયા. અને આ છે કિચન માટેના પોતા છે. આપણે અલગ અલગ અહીંયા ડઝન બંધ જ બધું લેવામાં આવે. અહીંયા જથ્થાબંધ ડીલ હોય ને ત્યારે બધું સસ્તું હોય એટલે બધા ડીલમાં જ વધારે લેતા હોય છે. આ અલગ અલગ પેકેજીસ, કોથળીઓ પડી છે. અહીંયા જો બોલનો ઢગલો છે. જેનો આ બાજુ આવી જાય બેટા. કેટલું બધું છે બોલનો ઢગલો. હજી બેઝમેન્ટમાં તો આના કરતાં 3 ગણું છે. હે ને જેનું? અહીંયા તો ખાવાનું મોસ્ટ છે. આપણે ખાવાનું બધું પડ્યું છે એ બતાવશું. અને આ સાયકલ બતાવીએ. ચાલ, આ જેનો નાનો હતો ત્યાં તું ઉપયોગમાં લેતો ને. હા, જાતું જે જતો નાની પાર્કિંગમાં ચલાવતો કે. હા, આનું બેલ મોસ્ટ સારું છે. કયું? હા કેવું સારું છે ને. હા સારું છે. અત્યારે હું આ ચલાવું છું. હા આ બાઈક. હા. અને મોટી ચલાવીશ ને હવે જેનું? આ તો થોડું મોટો થાય ત્યારે ચલાવીશ. એટલે અત્યારે તું શીખી જાજે, અમે છીએ તો તને શીખવાડી દેશું. હે ને? શીખી તો ગયો, ખાલી શીખી ગયો ને? ખાલી ઊંચું થવું પડશે મારે. તારે હાઈટ લેવી પડશે. અને જેનું હવે તું જ કહી દે ને બેટા, આ શેના માટે છે બધા? ચા હા એ જઈને કહી દે. ચાલો ગઈશને. હા, એ તો લેડર છે. જો આ લેડર છે. જરૂર હોય ને ત્યાંનો આપણે ઉપયોગ કરીએ છીએ.
બાસ્કેટબોલ હૂપ હતું બાસ્કેટબોલમાં દેખો ને હા હા એનું ઊંચું ક્યાંક નીચે છે અચ્છા અને ઓલું પાછળ છે ઈ આ હા ગાર્ડનિંગ માટે છે રેકિંગ છે Gardening. ફોલ ના આવે હા ઓટમ કે પાન કચરા ને એ બધું કચરા પાન હોય ને એ જમીનમાં ચોંટેલા હોય એટલે આના છે ને દાંતા હોય વ્યવસ્થિત રીતે એટલે એના દાંતાથી છે ને પાન ને એ બધું ખેંચાઈ જાય બરાબર ને એવી સિસ્ટમથી બનાવેલા હોય છે આ બધા સ્નો શોવલ છે હા હા એટલે બધા શોવલ છે હા હા આ 3 સ્નો શોવલ છે આ બધા સ્નો માટેના છે સ્નો વધારે હોય ત્યારે બહારથી કાઢવો પડે અને આ બધા વેસ્ટ કપડાં છે આ કપડાનો ઉપયોગ જ્યાં જરૂર હોય અહીંયા કરી અને પછી જવા દેવાના હે ને એ ઢગલો છે આ બધા વેસ્ટ સામાન છે બધું અને જો આ છત્રી છે ગમે ત્યારે વરસાદ આવી શકે જો એક બીજી અહીં તમારી છત્રી બતાવું તમને જો આ દૂરથી એ બતાવી દઈએ કે કેટલું મોટું ગેરેજ છે એ ગાડીની હવે જગ્યા કરવી જોશે ને જેનું જો આ એ છત્રી છે આ ડોર છે ને એ ઘરનું ડોર છે અહીંથી આવી અને આપણે જો અહીંથી છત્રી લઈ શકીએ અને આ ઓટોમેટિક ડોર છે કાંજેનું ગરાજ ડોર હા તો કર તો ચાલુ કર એટલે આપણે જોઈ લઈએ હા કર પછી પાછું બંધ કરી દેજે જો ઓટોમેટિક ડોર છે જો આપણે ખોલ્યું સરસ જો હવે બહારનો વ્યૂ દેખાશે જો આ રીતે છે જો આ ગેરેજ ખુલી ગયું છે જ્યારે ગાડી આવે ને ત્યારે ગેરેજ ખોલવાનું અને હવે બંધ કરી દે જેનું ચાલો હવે બંધ કરે છે જેનું ખોલ કરી દે બંધ દબાવી દે વધારે દબાવ હા દબાવી દે કરે નાના કે આપણને ફાવતું નથી એમ કેમ થાય હાલો હવે નાનાને બોલાય છે હવે આ છે ને જો ડસ્ટબિન છે અહીંયા અલગ અલગ 3 પ્રકારના ડસ્ટબિન છે આમાં ગ્રીન કચરો હોય છે એકમાં અને આ નાના નાના ડસ્ટબિન કિચનમાં રાખવાના એ પછી અહીંયા આવી અને આમાં નાખી જાય કચરા અને 1 વીક છે ને 1 વીક લાગે કચરા લેવાવાળાને આ બંધ કરી દો જો ભાઈ અમારાથી થતું નથી નાના બંધ કરશે દબાવી રાખવાનું હોય છે ને હા નાના નાના બંધ દબાવી રાખવાનું છે હા પ્રોબ્લેમ સોલ્વ જો ઓટો છે એટલે આમાં કયો કચરો હોય જેનું એકમાં બોક્સ ને એવું હોય એકમાં પ્લાસ્ટિક ને એકમાં પેપર ને કાર્ડબોર્ડ અચ્છા એકમાં પેપર કાર્ડબોર્ડ અને એક સામે દેખાય છે એક ઘરની અંદરનો દરવાજો છે આપણે અંદરથી પણ આવી શકીએ અને આ બહારના દરવાજાનો ગેટ છે જે આ બધા આમાંય બધા અલગ અલગ સફાઈના સાધનો છે અને આ વોશ માટેની નળી હે ને ચાલો થેન્ક યુ ગાઈસ થેન્ક યુ જેનુ વેલકમ વિડિયો ગેમ હોય તો શેર કરજો તો તું પાછું મને હેલ્પ કરાવીશ ને વિડીયો માટે નાનીને હું કરીશ ચાલો ચાલો બાય બાય એક નવા વિડીયોમાં અમે ફરીથી મળશું ધન્યવાદ રાધે રાધે